હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, હરે મહાદેવ, જય માતાજી. તો અત્યારે ઘડિયાળમાં થયા છે સવારના 8:30 અને અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરવા બેસીશું. તો મમ્મીએ આજે નાસ્તામાં ભાખરી બનાવી છે, તો ચાલો બધા નાસ્તો કરવા. ભાખરી, અથાણું અને ચા. ચાલો બધા નાસ્તો કરવા. સવારના 10 વાગ્યા છે અને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે અને મારે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનો સમય પણ થઈ ગયો છે. તો હવે હું કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું અને આ વરસાદ પણ ચાલુ જ છે. તો હવે હું કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું. તો હવે મારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે અને હવે હું સ્કૂલે જવાની તૈયારી કરું છું અને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ જ છે. અને હવે આપણે ચાલો જોઈએ કે મમ્મીએ આજે મારા માટે નાસ્તા માટે શું બનાવ્યું છે. તો આજે મમ્મીએ મારા નાસ્તા માટે ચિપ્સ બનાવી છે. જીયાબેનનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આજે બપોરે તો અડદની દાળ ને બાજરાના રોટલા બનાવવાના છે અને કેટલા દિવસથી આ બનાવ્યા જ નથી, એટલે આજે એમ થયું કે શનિવારે છે અને અડદની દાળ ને બાજરાના રોટલા બનાવીએ અને બધાને બહુ જ ભાવે છે. ચાલો બધાય જમવા. અડદની દાળ, પછી બાજરાનો રોટલો અને મરચાંનો સંભારો તૈયાર છે, તો ચાલો બધાય જમવા. છીએ. કપડા ઝાઝા છે અને વરસાદને લીધે સુકાતાય નથી કપડા. વરસાદ આજે તો સાવ ચાલુ ને ચાલુ છે વરસાદ, એમનો સતત. શ્રાવણ મહિનાના શરૂ રાખીએ ને એની જેમ રેડો આવીને વયો જાય, રેડો આવીને વયો જાય. કપડામાં ઇસ્ત્રી થઈ ગઈ છે, હજી અડધા કપડામાં થઈ છે, અડધા ભીના છે એટલે એમાં કરી નથી.
ને 2-3 વખત તો લાઇટ વહી ગઈ એટલે એમેય ખોટી થઈ ગયા થોડીક વાર. પછી જીયાબેન આવ્યા તો એને નાસ્તો ને બધું આપ્યું. તો બહુ મોડું થઈ ગયું છે. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રસોઈ બનાવી છે. પાછા હમણાં 8 વાગે જીયાબેન આવી જશે ટ્યુશનમાંથી. તો રસોઈ તૈયાર હોય તો આવીને સીધા જમી લે ને. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું ટ્યુશનમાંથી આવી ગઈ છું અને હવે હું જમવા બેસીશ. તો હું અહીં મારા બ્લોગને પૂર્ણ કરું છું. તો તમે મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, હરે મહાદેવ, જય માતાજી.